પહેલાં છે ને તમે તમારું ઇન્ટ્રોડક્શન કહો કે તમે કેવી રીતે આવ્યા આ ફિલ્ડ એવું છે સ્વેચ્છાએ દરેક માણસને કરવાનું. તમારું નામ? મારું નામ નવનીતભાઈ પાલેજા છે. નવનીતભાઈ પાલેજા. હા હા. મારા સાથે જે અમારી છોકરી છે રેખાબેન નંદા, કિરણબેન, એ લોકો સ્વેચ્છાએ બધા કામ કરી. સ્વેચ્છાએ કામ કરે છે. હા. છેલ્લા 3 વર્ષથી અમે સ્ટાર્ટિંગ કર્યું. સ્ટાર્ટિંગ કર્યું છેલ્લા 3 વર્ષથી. લોકડાઉન પછી ચાલુ કર્યું છે કે આપણે એમ કંઈક કર્યું કે આ છોકરાઓને કંઈક શીખવાડી તો કંઈક આગળ થાય. હા હા. બાકી અમે બધા વોકિંગમાં આવતા બધા કસરત માટે આવતા. એટલે આ છોકરા તમે આમ ગરીબ માણસોને ભણાવો કે કોઈ ફૂટપાથ? અમારો નિયમ છે, અમારા પાસે ગમે એ માણસ આવે એજ્યુકેશન દેવું એ અમારી ફરજ છે. ફ્રી ઓફ કોસ્ટ. અમારે કોઈ પૈસાનું પૈસું દરેક સૌ સૌના ધંધા કરી છે. આ છોકરીઓ એનું ઘરનું કરે છે, બધાને સૌની આવક છે. કોઈને કાંઈ પૈસાનું એવું છે. હું મારો ધંધો કરું છું, માર્કેટ મેનેજર. એ મારો ઉપર પછીનો હું માર્કેટ મેનેજર. બીજો કંઈ તમારું ઇન્ટ્રોડક્શન? મારું પાન મસાલાનું પ્રોડક્ટ છે. મારું એ પર્સનલ મારા માટે, મારા છોકરાઓ અલગ પોતાના લોકલ મને કોઈ એની આવક નથી. ઓકે. તમે તમારા પર્સનલ પગ પર ઉપર છો. અને તમે આ ફિલ્ડમાં એટલે તમે ગરીબ માણસોને જ શીખાડો છો. તમે સમાજને કહેવા શું માગો છો? કે સમાજને જ કહેવા માંગીશ કે તમે કોઈ છે ને આ લોકોને ભિક્ષાવૃત્તિમાં એક રૂપિયા આપો. કારણ કે એ આપવાથી એ લોકો બગડે છે. આ લોકોને કાંઈ ભણવા માટે કે કંઈ પણ ખાવા માટે આપો છોકરાઓને. તો આસ્તે આસ્તે અમે એ જ કહ્યું આ લોકોને ભગવાનનું જ્ઞાન આપી દીધું, અમે એજ્યુકેશન આપી દીધું, એકડા બગડા શીખાડી દીધું. એ પછી અમે એ લોકોને સરકારી સ્કૂલોમાં એડમિશન કરાવી દઈએ. હવે દાદા છેલ્લા 3 વર્ષથી હું તમને જોઉં છું ઓલરેડી. કેમ કે 3 વર્ષ પહેલાં હું આવતો અહીંયા વોકિંગ કરવા, ત્યારે હું જોતો તમે આ જ પ્લેસે તમે આ છોકરાઓને ભણાવતા. લગભગ આ પ્લેસ હતી ત્યારે. ત્યાં અહીંયા હા, ત્યાં હતી. તો ત્યારે હું દેખતો તમે છેલ્લા 3 વર્ષથી આમ રેગ્યુલર છોકરાઓને ભણાવો ગમે એ સિઝનમાં, શિયાળો? અમે 12 માસ હોય છે આમાં લખેલું છે. આજે 12 માસ 12 માસ નો ડાઉટ અમે તો તમારી રીતે કેટલો સ્ટાફ? સ્ટાફમાં અમારે એવું હોય સ્વેચ્છાએ કોઈ પણને આવવું હોય ને. બાકી 2 જણા 2-3 ટીચર રેગ્યુલર આવે છે. બાકી સ્વેચ્છાએ તો તમારી જેટલી હોય તો તમે જે છોકરાઓને ભણાવો. કેટલી કલાક આવે? 1.5 કલાક ડેઈલી. ચાલુ ક્યારે થાય? સવારે 7 થી 8:30. બાકી તો કોઈ અહીંયા આવે. જો આજે છે આ છોકરીનો જન્મદિવસ છે, આવી બધા સ્વેચ્છાએ આવે. તમારા ફિલ્મમાં કયા ચેલેન્જ ફેસ કરવા પડ્યા? ચેલેન્જ તો ઘણા કરે છે. જો અત્યારના જ આજે એક જાતનો ચેલેન્જ છે કે આ લોકો નાસ્તો દે છે બરાબર, તો છોકરાઓને ભણાવવાનો ડિસ્ટર્બ થાય છે. અમે પ્રાર્થના કરાવ્યા પછી જ કરી છે. કોઈ પણ ઘણા પૂછે છે તમને આમાં શું મળે, એવાય છે એવા પૂછવાવાળા આવે. ચેલેન્જ તો કેટલી જાતના થાય છે. પણ અમે અમારા વિષયને છે ને સાચવીને બેઠા છીએ. અમે અમારી રીતે કરી છીએ. કારણ કે એક વસ્તુ છે, તમે આગળ હાલ્યા જાઓ, બાકી તમને ધક્કા મારવાવાળા તો ઘણાય મળી જાય. સમજી જાઓ, આપણે આગળ જ હાલવાનું. આપણે કરવું છે એ કઈ રીતે જવાનું. શું રિસ્પોન્સ છે તમે ભણાવો? છોકરાઓ પ્રેમ લાગણીથી આજે હળી કાઢતા અમારા સાથે આવી જાય. અમે નીકળીને એટલે એના ઘરેથી માવતરને મૂકીને આવી જાય. જો હમણાં બહાર નીકળી એટલે વાંચી છોકરાઓ છે ને સીધા ગાડીમાં બેસી જાય. અમને રાઉન્ડ મારવા ગમે તે 24 કલાકમાં ગમે ત્યાં નીકળી તો છોકરાઓ અમને અમારા સાથે આવી જાય છે. પ્રેમ લાગણીથી બધા પ્રેમ લાગણી દેવી એક ફરજમાં આવે. સેવા કરવી છે તો સેવા કરવાની તો વાત એવી હતી. એમાં એવું હતું તો વિચાર તો ઠીક છે કે આ તો હું જે સ્વેચ્છાએ વોકિંગમાં આવતા તો છોકરાઓ ભેગા કરીને બેસતા. આ દીદી બેસતી તો દીદીને કીધું બેટા આને ભણાવી તો દાદા ભણાવવાનું એક દિવસ કેમ કરશું આપણે એ રીતે એમ કોઈ
ફિક્સ પ્લાન કરીને તો બેઠા જ નહોતા, અકસ્માત એમને એમ ચાલુ કરી દીધી. બરાબર. હવે રેગ્યુલર ચાલુ જ રાખવું છે એવો હિસાબ છે. દરરોજ કેટલા વિદ્યાર્થીઓ ભણવા આવી શકે છે? મિનિમમ 20-25 થાય. બરાબર. અને સરકારનો શું સપોર્ટ છે આપણે એક ગામના? કોઈનો કાંઈ નહીં. બરાબર. કોઈ ગવર્મેન્ટમાં કાંઈ કોઈ સપોર્ટ દેતા નથી. તો તમે શું કહેવા માગો સરકારશ્રીને? સરકારશ્રીને તો કહેવાનું વાત જ એક છે કે એ લોકોએ ખરેખર આના માટે જે કરતા હોય છે માણસો, અમને કોઈ સપોર્ટ ન કરે તો કાંઈ નહીં, પણ આના માટે જે કરતા હોય છે ને એ લોકોને સપોર્ટ કરે. બાકી તો આ લોકો શું છે, અમને પ્રોત્સાહન કરવા માટે ખાલી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ મને આપી દીધો, ટીચરને બેસ્ટ ટીચરનો એવોર્ડ આપ્યો મહિલા દિન તરફથી. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ 3 વર્ષ મોર મને આખા તાલુકા પંચાયતમાં બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ આપ્યો. એ અમને એવોર્ડ નથી જોતો, આ છોકરાઓને સપોર્ટ કરે ને એ જરૂર છે. અમારી નામના કરવી જ નથી. અમારે નામના કરવાથી એમને જ થઈ જાય છે. નામ નથી શું ફાયદો છે? કાંઈ અમારું કામ જ જોઈએ. તો તમે લોકો આજે કેમ આ લોકોને તમે નાસ્તો કરાવો છો? આ જનકના છોકરા જન્મદિવસ છે મારા પૌત્રીનો. તમારા પોત્રીનો જન્મદિવસ છે. હા, એટલા માટે આ નાના બાળકોને દેવા આવ્યા. 20-25 બાળકો આવે છે, આજે ઓછા છે. બહુ સારી પ્રવૃત્તિ છે અહીંયા, સારી બહુ સારી પ્રવૃત્તિ છે, ભણાવે છે બધાને. તમારું શું કહેવાનું છે બેન? એ લોકોને બીજી જગ્યાએ એજ્યુકેશન ન મળે અને એ લોકોને આપે છે એ બહુ સારી વસ્તુ કહેવાય. એમને ખ્યાલ હતો એટલે જ કે આજના દિવસે એમ લોકોને નાસ્તો મળે. વાહ, એટલે તમે એમની પહેલાં પણ અહીંયા તમે કેટલી ફેર અહીંયા ઓબ્ઝર્વેશન કંઈ પણ કોઈ દી કર્યું કે આ ફર્સ્ટ ટાઈમ છે તમારે? ચાલવા આવે ને એટલે એ રોજ રહેતા હોય. વોકિંગ કરવા આવું છું એટલા માટે તમને શું લાગે આમાં ગવર્મેન્ટને સપોર્ટ દેવો જોઈએ કે ના દેવો જોઈએ? દેવો જોઈએ. સપોર્ટ આપો. થેન્ક યુ, તમે અમારા માટે એટલો ટાઈમ સ્પેન્ડ કર્યો એમના માટે. જે સમજે આ ચાલુ કર્યું છે ને, પણ એકવાર એમ છે કે તમારા જીવનમાં કોઈ સદવિચાર આવે ને એ પરમાત્માની કૃપાથી, અને આ છે એ બધો શ્રી ભગવાનને લીધે છે કે ભગવાને મને આ ગુરુ મોકલેલા જીવનમાં. આ ત્યારે અમે આ કરી શકીએ છીએ અને એની શક્તિથી અમે ભણાવી શકીએ છીએ. અમારી શક્તિ નથી, એ શક્તિનો પાવર છે કે આ બાળકો અહીંયા ભણે છે અને બાળકો હોશે હોશે આવે છે. પહેલે તો અમે લઈને આવતા તો એના પેરેન્ટ્સને મોકલતા ખચકાતા કે આ લોકો અહીંયા અંદર લઈ જાય છે, પણ હવે એને અમારા પર એકદમ ભરોસો થઈ ગયો અને બાળકો હવે પ્રેમેથી હોશે હોશે આવે છે અમારી સાથે. આ જે પણ આટલા છોકરા છે તમારી સાથે રેગ્યુલર 3 વર્ષથી જ તમારી સાથે જોડાયેલા છે? 3 વર્ષથી જોડાયેલા છે. સારામાં સારું. તો આટલા તમે હજી આમ તમારા શિક્ષા વધતી જ જાય છે કે સ્ટાન્ડર્ડ વાઇઝ તમે ભણાવો છો કે સાવ બેઝિકથી છોકરાને ઉપર બેઝિકથી સુધી? છે, જો સાવ નાના છે એ કલમ ખડીઓ લખે છે અને અમુક મોટા છે ને 100 એકડા આવડી ગયા, વાંચતા આવડી ગયા, કોકને 5 એકા 3 એકાના પાડા, એવી રીતે અમુક પોતાની શક્તિ પ્રમાણે જે મહેનત વધારે કરે છે ને વધારે આવડી જાય છે. ઓકે, એટલે તમે સ્ટાન્ડર્ડ વાઇઝ એમને ઊંચા લેતા જ જાઓ છો. અને ઘણો ફાળો દાદા ઘણી બારે દોડે છે ને મદદ કરે છે. બારે 2-3 બધા છોકરાઓના એડમિશન દાદાએ કરાવ્યા. એટલે અમે અહીંના કામ અમે લેડીઝ કરી છે, પણ અમે ઘણો શ્રેય દાદા મદદ કરે છે કે દાદા બારે સ્કૂલોમાં જાય, એડમિશન કરાવે છે. એટલે આ એક વ્યક્તિનું શક્ય નથી, અહીંયાથી બધા નીકળે છે. એ લોકો બાળકોને નાસ્તો કરાવે છે અને અમુક લોકો નાસ્તો કરાવે ને અમુક લોકો એમ કહેતા પૈસા લ્યો તો તમે લઈ આવશો તો અમને પૈસા આપે તો અમે અમારી રીતે બાળકો માટે નાસ્તો લઈ આવીએ. એટલે આ છે ને એકનું નથી, આ બધાયને આ પરમાત્મા બધાયને ભેગા કર્યા છે ને આ બધાયના સહયોગથી ચાલે છે કે અમને અહીંયાનો અમે આભાર માની છીએ કે અમને અહીંયા બેસવા દીધા છે, કે અમને અહીંયા બેઠા છીએ ત્યારે અમે લોકો ભણાવી શકીએ છીએ. કે આમાં કે ને અમારા કણ આમાં હરેક વ્યક્તિનો સાથ છે, આ અમારા એકનું નથી, આ બધાયનો સાથ છે. બસ એ જ કે પરમાત્મા ચાલુ કરી તો મને કહે છે કે મેં કાંઈ ભણવાનું ચાલુ કરી તમે આવજો ને, એટલે મેં કીધું ક્યાં કર્યું તો તળાની પાડે તો મેં કીધું આવીશ એમ કરીને આવી. તો મને કે આવ્યા તો બેસી જાઓ, બેસી ગઈ એટલે હું એ પણ ચાલુ થઈ ગઈ. સતત અમારી હારે ને હારે છે, અમે બધાય અમારી આખી ટીમ સાથે મહેનત કરીએ છીએ. બસ ભગવાન અમને સતત એટલી શક્તિ દે કે અમે અમારું કાર્ય આમ નામ ચાલે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે શું ભવિષ્યમાં જોવા માંગો કે શું કરશે? અમારો તો ધ્યેય એક જ છે કે આ છોકરાઓમાંથી એક કે બે ક્યાંક આગળ નીકળશે ને તો એ અમને ભવિષ્યમાં અમારી હયાતી બાદ એમ કહેશે કે અમે જે ભણ્યા છે તો અમે જે આજ પોસ્ટ ઉપર છે કે કાંઈ થઈ
તો એ આ લોકોના હિસાબે છે. આ દેખાતી ક્યારે શીખાઈ રીતે ને દાદા તેડો આવતા એ રીતે આ ભવિષ્યમાં શું થાય એક થશે ને આગળ તો સમાજ સુધારામાં એ લોકો પાછા બીજાને કરાવશે સાથ સહકાર આપશે. આ સમાજે જે શિક્ષા છોકરાઓ આગળ કરાવે છે એની બદલે ક્યાંક આગળ નીકળશે. આજથી 5-25 વર્ષ પછી એ આમાં ભણેલા હશે એ છોકરાઓ બીજાને શીખાડશે. અમારી એ પ્રેરણા છે. આ ઉંમરમાં તમે કરો એટલે સારું કહેવાય. બધા લોકો આ ઉંમરમાં તો બેઠા હોય બસ આરામથી ના હવે હજી તો મારે 25 વર્ષ કરવું છે. તમને કોઈ કહેતું નહીં કે તમે આ ઉંમરે શું કરો ને આમ? ના કોઈ કંઈ નહીં કે હું તો મને મન છે હું કરું છું. તમે કંઈ કહેવા માંગો છો કે કંઈ કહેવા માંગતા હો? અમે શું કાંઈ કહેવા અમારે કાંઈ કહેવાનું નહીં. બધું તમારે જ કહેવાનું. તમે જે વિચારો છો તમને વિચાર આવ્યો એ પ્રમાણે અમે બધાને સાથ સહકાર. આજ તમે એમ કીધું કે અમને આ વિષય આવ્યો તો અમે તમને સાથ સહકાર આપવા તૈયાર છીએ. એવી રીતે હું દરેક વ્યક્તિને સાથ સહકાર આપું છું. તમે તમારો સંપર્ક કરવો તો કઈ રીતે? એની ટાઈમ મારા નંબર છે 24 કલાક માટે બંધ જ છે. હા હવે છેલ્લે અમે પ્રાર્થના કરી એનો વિડીયો લેતા જાય.